લોકશાહીમાં જ્યારે સત્તાનો નશો માથે ચડી જાય ત્યારે કેવા દ્રશ્યો સર્જાય, ચાલો તમને બતાવું. આ જે દ્રશ્યો તમે જોયા એ છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા અને તેમના સુપુત્ર એવા સંગ્રામસિંહ રાઠવાના છે. હવે આ લોકો આવું કેમ કરી રહ્યા છે, શા માટે કાયદો હાથમાં લઈને આવી રીતે સરા જાહેર કાયદાના ધજાગરા ઉડાડી રહ્યા છે, તે તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે એમ. છોટાઉદેપુરથી સાંસદ એવા જશુ રાઠવા અને તેમના સુપુત્ર એવા સંગ્રામસિંહ રાઠવા જીતનો જશ્ન મનાવી રહ્યા હતા. પરંતુ આ જીતના જશ્નમાં જાણે તેઓ કાયદો ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગળામાં કારતૂસો, હાથમાં બંદૂકો લઈને આ લોકો જશ્ન મનાવી રહ્યા છે. પહેલા તો એ આખા દ્રશ્યો જોઈએ. હવે તમે અહીં દ્રશ્યો જોયા. આ દ્રશ્યોમાં સાંસદ અને સાંસદ પુત્ર છે, એટલે કદાચ અહીંયા કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવે. પરંતુ જો આ દ્રશ્યોમાં કદાચ કોઈ સામાન્ય વ્યક્તિ જોવા મળત અને જો કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા આવી કરતૂત કરવામાં આવી હોત તો પોલીસ દ્વારા બિફોર આફ્ટરના વિડીયો બનતા આપણે જોયા જ છે. અહીંયા કોઈ બિફોર આફ્ટરના વિડીયો નહીં બને, કારણ કે સાંસદને કાયદા સાથે કાંઈ લાગતું વળગતું નથી. જ્યારે પણ નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ સંઘવી એવું કહે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ત્યારે એ ચમરબંધીમાં આવા સાંસદ પુત્રો અને સાંસદોની ગણતરી કદાચ નહીં થતી હોય. કદાચ એમના માટે આ પ્રકારે કાયદો હાથમાં લેવું એ સામાન્ય બાબત છે ને તે લઈ શકતા હશે, કારણ કે સામાન્ય લોકોથી તો તે અલગ છે. લોકતંત્રમાં તેમના માટે જાણે સત્તા તેમના માથે ચડીને નાચી રહી હોય એવું આ તેમનો દ્રશ્ય સામે આવી રહ્યું છે. તેઓ પણ નાચી રહ્યા છે અને સત્તા પણ તેમના માથે ચડીને નાચી રહી છે. જો કે આખી ઘટના જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, કદાચ ગુજરાત પોલીસ સુધી પણ પહોંચી જ ગઈ હશે, પરંતુ જે ત્વરિત કામગીરી ગુજરાત પોલીસ અન્ય કિસ્સામાં કરે એવી અહીંયા નહીં કરે. કદાચ ગુજરાત પોલીસને આવા સાંસદોથી અને સાંસદ પુત્રોથી બીક લાગતી હશે, એટલે ગુજરાત પોલીસ અહીંયા કોઈ બિફોર આફ્ટરના વિડીયો નહીં બનાવે, કોઈ કાયદાકીય કાર્યવાહી નહીં કરે. પરંતુ જો સામાન્ય વ્યક્તિ હોત તો આ બધી વસ્તુ તમને સોશિયલ મીડિયા પર જોવા મળત. હવે આખી ઘટના સામે આવ્યા બાદ જે સાંસદ અને સાંસદ પુત્ર છે તેમના દ્વારા કોઈ પ્રતિક્રિયા તો આપવામાં નથી આવી કે શા માટે તેઓ આ બાપનું રાજ હોય એ પ્રકારે કાયદો હાથમાં લઈને ફરી રહ્યા છે. આ બંદૂક જે છે એ ઊંચી ઉલાડીને ખબર નહીં કોને બતાવવા માંગે છે ને કોના માટે આ બંદૂક લઈને આવ્યા છે. કદાચ એ જનતાને જ બતાવવા માંગતા હશે કે જોયું, એ તો ખાલી લોકશાહીની વાતો છે કે અમે તમારા સેવક છીએ, પણ અમે તો એક બાહુબલી નેતાઓ છીએ, એવું દર્શાવવા માંગતા હશે, એટલે આ પ્રકારના વિડીયો સામે આવે છે. જો કે હવે આ વિડીયો પોલીસ સુધી પહોંચે છે કે કેમ, પોલીસ આ વિશે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ, અને આ સાંસદ અને સાંસદ પુત્ર એ ચમરબંધીની વ્યાખ્યામાં આવે છે કે કેમ,
એ જોવું રહ્યું. આખો વિડીયો જોયા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, સાંસદ દ્વારા અને તેમના પુત્ર દ્વારા જે પ્રમાણે કાયદો હાથમાં લેવામાં આવ્યો છે તે વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.